ચાલો આજે વાત કરીએ ધી ન્યૂ પ્રોગ્રેસિવ એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા દ્વારા ચાલતી શ્રી વી.આર. કરવે પ્રોગ્રેસિવ પ્રાથમિક શાળા વિશે. અને હા, એક બહુ જ સારા સમાચાર છે. આવનારા શૈક્ષણિક વર્ષ માટે એડમિશનની પ્રક્રિયા હવે શરૂ થઈ ચૂકી છે. તો આ શાળામાં એવું તો શું છે જે એને ખાસ બનાવે છે? ચાલો સૌથી પહેલાં એની શૈક્ષણિક વિશેષતાઓ પર એક નજર કરીએ, જે ખરેખર આ શાળાના શિક્ષણનો મજબૂત પાયો છે. જુઓ, કોઈ પણ સારી સ્કૂલનો પાયો હોય છે એના શિક્ષકો, ખરું ને? અહીંયા સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે અનુભવી અને નિષ્ણાત શિક્ષકોની ટીમ, જે બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની ગેરંટી આપે છે. જો આપણે ભણતરની વ્યવસ્થાની વાત કરીએ તો અહીં નર્સરીથી લઈને ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં શિક્ષણ અપાય છે. અને આજનો જમાનો ટેકનોલોજીનો છે, એટલે જ ધોરણ 1થી જ અંગ્રેજી અને કમ્પ્યુટર શિક્ષણ પણ શરૂ કરી દેવામાં આવે છે. બાળકોની પ્રગતિ કેવી છે એ જાણવા માટે દર 15 દિવસે ટેસ્ટ પણ લેવાય છે. પણ સાચું શિક્ષણ ક્યાં માત્ર પુસ્તકોમાં સીમિત હોય છે? ભણતરની સાથે ઘડતર પણ એટલું જ જરૂરી છે. તો ચાલો હવે એ જોઈએ કે અભ્યાસક્રમ સિવાય અહીં બાળકોના સર્વાંગી વિકાસ માટે શું કરવામાં આવે છે. અને આ વાત જરા ધ્યાનથી સાંભળવા જેવી છે. શાળાની એક વિશેષ યોજના છે જે અંતર્ગત બાળકોના શારીરિક વિકાસ માટે 2 સ્પોર્ટ્સ કોચની સુવિધા આપવામાં આવે છે, અને એ પણ તદ્દન મફત. ખાસ કરીને વોલીબોલ અને કુસ્તી જેવી રમતો પર વધુ ધ્યાન આપવામાં આવે છે. આનાથી શું થાય? બાળકોમાં શિસ્ત, ટીમવર્ક અને સ્પોર્ટ્સમેનશિપ જેવા ગુણો આપોઆપ વિકસે છે. રમતગમત તો ખરી જ, પણ સાથે સાથે બાળકોની ક્રિએટિવિટી ખીલે એ માટે ક્રાફ્ટ જેવી એક્ટિવિટીઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થતું રહે છે. સારું, આટલી બધી જાણકારી પછી જો કોઈને પ્રવેશ લેવામાં રસ હોય તો શું કરવું? ચાલો હવે એની પ્રક્રિયા સમજી લઈએ. પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. જેમને પણ રસ હોય એ સીધા આચાર્યનો સંપર્ક કરી શકે છે અને વધુ જાણકારી માટે આજે જ મુલાકાત પણ લઈ શકે છે. વધુ વાતચીત માટે આ નંબરો નોંધી શકાય છે. પહેલો નંબર છે 9913071328 અને બીજો નંબર છે 7573807997. અને શાળા ક્યાં આવેલી છે? તો સરનામું છે સર્જન મકાન, હોમિયોપેથિક હોસ્પિટલની બાજુમાં, કરવે કેમ્પસ, મહેસાણા. જો રૂબરૂ મુલાકાત લેવી હોય તો એના માટેનો સમય છે સવારે 8:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધીનો. તો આ બધું જોયા પછી એક સવાલ મનમાં આવે જ કે શું આ બધી સુવિધાઓ, આ વાતાવરણ અને આ પ્રકારનું શિક્ષણ કોઈ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટેની એકદમ પરફેક્ટ શરૂઆત ના હોઈ શકે?